નમસ્કાર મિત્રો, કચ્છ સંત અને સુરાની ભૂમિ અને એમાં આજે અમને ખાસ કરીને અબડા જામ જાડેજા પરિવાર છે એ અને સુમરા સમાજનો નાતો 700 વર્ષ પહેલાંનો નાતો. અને જ્યારે પણ અમે જ્યારે અબડા દાદાએ દર્શન કરવા આવી ત્યારે સુમરી દાદીએ જે છે અમે દર્શન કરતા હોય છે. અને આજે મારા મોટાભાઈ લાખુબા, અમારા ભાણુબા હાજી હલાના ભૂંગર, મારા દીકરા ઋતુરાજસિંહ અને અમારા રિપોર્ટર રમેશ ભાનુશાલી સુમરી દાદીએ દર્શન કરવા આવ્યા. અને સુમરી દાદીઓ સ્થાનક સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ જે ઈચ્છા શક્તિ, એટલે આ મારે બોલવાનું કારણ એ છે કે એક વ્યક્તિ પણ જો ધારે ને તો ઈચ્છા શક્તિ હોય તો ઘણો બધો વિકાસ થઈ શકે. આ સ્થાનકમાં મેં કાંઈ સુવિધા નથી ત્યારનો પણ હું સાક્ષી છું. મારા કાકા બાપુ નગોરસિંહ જામ સાથે આવતો ત્યારે નાનો હતો, પાચુપા કાકા, જ્યારે એ શરૂઆતના બહુ સંઘર્ષના દિવસો. અને પછી આજે મેં વિકાસના આટલા મોટા વિકાસના ફલક ઉપર જે છે આ સ્થાનકને જોયું છે. એના માટે હું ચોક્કસ રમેશભાઈને કહીશ કે અલાનાભાઈ તરફ કેમેરો ફેરવો, કારણ કે આ વ્યક્તિએ જે છે ને એક વ્યક્તિ નથી, એની પાસે આખું એક પ્રેરક બળ છે. અને એવી જ રીતે અમારા સ્થાનક ઉપર પણ રતનજીભાઈ જે છે, લાખુબા છે, સમગ્ર ભાઈયાત જે છે ત્યારે ખૂબ સરસ કામ કરી રહ્યું છે. અને તમે જ્યારે પણ અબડાસ આવો ત્યારે મિત્રો, કારણ કે નરેન્દ્ર મોદી સાહેબે જે કહ્યું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ને એ સમગ્ર વિશ્વ ઉપર જ્યારે પહોંચ્યું છે ત્યારે માત્ર રણોત્સવ કે 2-3 સ્થળ જોઈને તમે નહીં, અબડાસા આવો. અને આ જે સ્થાનક છે નલિયાથી કેટલા કિલોમીટર લાગુ? 11 કિલોમીટર માત્ર મિત્રો તમે આવજો. અને નલિયાના ત્રિભેટ ઉપર પણ જે છે દાદાનો ઘોડો છે, જામ અબડા અડભંગ વીર સ્મારક જે છે, ગૌણ સ્મારક છે ત્યાં કરે. અને ગ્રામ પંચાયત ખૂબ સારી રીતે તેની સંભાળ લે છે. અને ત્યાંથી 11 કિલોમીટર નારાયણ સરોવર જે રોડ કહેવાય રામપર અબડાવાળી, એ જગ્યા ઉપર તમને 2 સ્થાનકના દર્શન કરવા મળશે, જામવીર અબડા અડભંગ. અને જેમના માટે દાદાએ 140 સુમરી દીકરીઓ માટે જે છે એ શહાદત વહોરી એ સ્થાનક. અને તમે આવશો એટલે ખૂબ સરસ જગ્યા, અહીંયા અન્નક્ષેત્ર, ચા પાણી અને બધી જ વ્યવસ્થાઓ જે છે. અને જ્યારે પણ ઉર્સ અને મેળો થાય છે ત્યારે અહીંયા સુમરા સમાજ સાથે સાથે ક્ષત્રિય સમાજ પણ જે છે એકત્રિત થઈ. અને આમ તો મને લાગે છે કે 18 વર્ણ જે છે અહીંયા આવે છે. અલાનાભાઈ, ખાસ કરીને ક્યારે આપણે અહીંયા ઉર્સ હોય છે દાદી ઉપર, ત્યારે જણાવશો. હાલે આ સાલે ઉર્સની આમ તો તારીખ ફાગણ મહિનાની 14 તારીખે હોય છે, પણ જોગાના જોગ ફાગણ મહિનાની 14 તારીખે અમારો પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે. ત્યારે અમે સમાજે એવું નક્કી કર્યું છે કે અમે ઉર્સ થોડોક 10-15 દિવસ આગળ રાખ્યો છે. તો 10-3ના ઉર્સ ઉજવવાનું આયોજન અમે કર્યું છે. અને અમારા એ ઉર્સમાં હમણાં જ જમલજીભાઈએ વાત કરી કે 700 વર્ષ પહેલાંનો અમારો અને આ દરબાર અને સુમરા સમાજનો જે દરવો અને નાતો રહ્યો છે, એ માલિકની બાદગામાં દુઆ છે કે જ્યાં સુધી દુનિયા રહે ત્યાં સુધી નાતો બરકરાર રહે, એવી મારી દિલની લાગણી અને મને ઉમેદ છે. તો મિત્રો, બસ આટલું જ. આ વિડીયો વાયરલ કરવાનું કારણ એ જ હતું કે આ સ્થાનક ઉપર તમે આવો. લોકોનો ખ્યાલ છે, પણ ગુજરાતના લોકો જે બહારથી આવે છે અને કચ્છમાં જ્યારે આવે છે ત્યારે તમે નલિયા આવો, અબડાસા નારાયણ સરોવર જતા હો, કોટેશ્વર જતા હો, ત્યારે આ જગ્યા જે છે એ તમારે ચોક્કસ કરવી જોઈએ. કારણ કે આ ઐતિહાસિક જગ્યા છે, એક શરણાગત માટે જે છે એ થયેલું જે છે યુદ્ધ છે એની સાક્ષીનું સ્વરૂપ છે. તો ચોક્કસ પધારો અને આ જગ્યાની તમે મુલાકાત લેજો.